સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા વચ્ચે સમાપ્ત થયું છે। ત્યારે સાંસદ પ્રભુ વસાવાએ સંસદના મોન્સૂન સત્ર મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા। તેમણે જણાવ્યું હતું કે આ સત્ર ખૂબ ટૂંકું ચાલનારું હતું, પરંતુ વિપક્ષે તેને ચાલવા દીધું ન હતું। સંસદની કાર્યવાહી પાછળ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચાય છે, તેમ છતાં વિપક્ષના અયોગ્ય વલણને કારણે સત્ર ટૂંકું રહ્યું અને પૂરની ગંભીર પરિસ્થિતિ જેવા મહત્વના પ્રશ્નો પણ પૂછી શકાયા નહોતા। સત્ર એ નિર્ણાયક બિલો પાસ કરવાનું માધ્યમ છે, પરંતુ વિપક્ષે તેને બાનમાં લઈને માત્ર પોલિટિકલ સ્ટન્ટનું સાધન બનાવ્યું છે અને લોકશાહીની ગરિમાને ઠેસ પહોંચાડી છે। પ્રજાના પૈસા થકી આ સંસદ ચાલતી હોય છે, ત્યાં આવા કરોડો રૂપિયાનું નુકસાન કરવાનું કામ આ વિપક્ષ અને રાહુલ ગાંધીને એમને નાદાનિયતને કારણે આ થયું છે।